આત્મતત્વના વિષયમાં કોઈ જાણકારી નથી, એટલે પશ્યનપી ન પશ્યતી, જોવા છતાં જોવા નથી માંગતો. કે આ સંસારમાં રોજ કેટલા લોકોના મૃત્યુ થાય છે, હજારો હજારો લોકો મરી રહ્યા છે. હર સેકન્ડે આ દુનિયામાં કોઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, અને છતાં એ પોતાના મૃત્યુ ઉપર વિચાર કરતો નથી. બીજા લોકોના મૃત્યુને જોવે. ઘણીવાર તમે જોયું હશે કે કોઈનું મૃત્યુ થાય ને, કોઈ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થઈ જાય તો લોકો એની ઉપર શોક કરતા હોય. અરે રે, બિચારો મરી ગયો, આ દિવસે જો એ બહાર ન નીકળ્યો હોત તો બચી ગયો હોત. પણ એનું તો મૃત્યુ થઈ ગયું, એ વાત તો છોડી દો, હવે એ તો નીકળી ગયો. પણ આપણું મૃત્યુ આવવાનું છે એના વિષયમાં આપણે વિચાર કરીએ છીએ. આજે આપણે અહીંયા બેઠા છીએ, આજે જીવી રહ્યા છીએ, કાલે સવારે આપણી આંખ ખુલે કે નહીં આનો કોઈ ભરોસો તો નથી. અરે સવારની વાત છોડો, આ પાપણ જે પડી એ ઉપર જશે કે નહીં એને ખબર નથી. શ્વાસ જે અંદર ગયો છે એ બહાર નીકળશે કે નહીં એની આપણી પાસે ગેરંટી નથી. અને છતાં આપણે બીજાના મૃત્યુ ઉપર શોક કરતા હોઈએ છીએ. જો ભાગવતમાં એક ઉદાહરણ છે. એક હોલો હતો. હોલાને ઓળખો ને? પુલ્લિંગ પક્ષી કહે છે ને હોલો. અને એની પત્ની એને શિકારીએ ઝાડમાં પકડી લીધી. હવે ઝાડમાં પકડી લીધી એટલે ઝાડ પાસે બેઠો બેઠો રડતો હતો એ બીજા, અને ભગવાનને ફરિયાદ કરતો હતો, હે વિધાતા, તારા ઘરે શું ખોટ છે? તે મારી પત્ની એને તે ઉઠાવી, હજી મરી નથી, ઝાડમાં છે એટલે આ મરવાની છે. અને ભગવાનને એટલી કમ્પ્લેન કરે છે કે તમારા ઘરે તો હું આ એક હોલી કદાચ નહીં આવે તો આમાં તમારું શું એમાં લૂંટાવાનું છે. અને આવી રીતે વિલાપ કરે. એમાં ઝાડ પાછળ છુપાયેલો શિકારી આ જોઈ રહ્યો છે. અને શિકારીને થયું કે એની પત્ની તો ઝાડમાં આવી ગઈ છે, આ બહાર બેઠો ને પેલા આને મારી નાખું. તો એ વિલાપ કરતો તો શિકારીએ બાણ માર્યું, હોલો મરી ગયો, પેલા પત્ની જીવતી છે. તો આ સંસારમાં એવું બીજાના મૃત્યુ ઉપર આપણે શોક કરીએ છીએ, બીજાના મૃત્યુ માટે ચિંતિત છીએ, પણ આવવા વાળા આપણા મૃત્યુને જોતા નથી. આ દુર્ભાગ્ય છે. અપશ્યતા, નથી દેખાતું મૃત્યુ. કારણ કે મનમાં એ ભાવ લઈને બેઠા છીએ કે નહીં, હજી આપણે તો ઘણું ખેવાનું છે, લાંબુ છે. કાલે આપણે ચર્ચા કરી ને, આશ્ચર્ય શું છે જગતમાં? હું મરવાનો નથી. ઇતિ આશ્ચર્ય, આ સૌથી મોટું આશ્ચર્ય આ છે. જો આ સંસારમાં કરોડો વર્ષોના આયુષ્ય વાળા બ્રહ્માથી લઈ અને ક્ષણિક આયુષ્ય વાળા એ કીડી મચ્છર સુધી જેટલા પણ જીવ છે, આ બધા લોકો સંઘર્ષ કરે છે. માનવ યોનિમાં જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે, અને એ વિચાર કરે છે કે એક દિવસ આ પ્રકૃતિ ઉપર અમે વિજય પ્રાપ્ત કરી લેશું. પણ પરિણામ શું નીકળે છે? અંતે આ સંઘર્ષમાં બધું જ વિનાશ પામે છે. જેટલા જેટલા લોકોએ આ સંઘર્ષમાં પ્રયાસ કર્યો છે, આ બધાને અંતે પરાજય પ્રાપ્ત થયો છે. જોઈ લો આપણી પેઢીઓમાં, આપણે જોઈએ તો દાદા ગયા, એના પિતાજી ગયા, એના પિતાજી ગયા. પેઢી દર પાછળ તમે જુઓ તો આપણી 2-3 પેઢી સિવાય આજે કોઈ જીવિત. આપણી પરંપરાઓમાં કેટલા લોકો આવ્યા પહેલા, બધાના મૃત્યુ થયા છે. તો માનવ સમાજનો ઇતિહાસ આનું સાક્ષી છે કે આ સંસારમાં કોઈ વ્યક્તિ સ્થાયી નથી. આપણે અહીંયા ટેમ્પરરી છીએ, અને આપણા બધા પ્લાનિંગ પરમેનન્ટના છે. છીએ ટેમ્પરરી આપણે, પણ આપણું પ્લાનિંગ શું છે? હંમેશા માટે આપણે રહેવાના હોય એવા પ્લાનિંગ આપણા ચાલે છે. અનંત કાળ સુધી જીવ ઈચ્છા રાખે છે કે મારું મૃત્યુ ન થાય.
કોઈને પ્રશ્ન પૂછીએ કે ભાઈ તમે બધા ચિઠ્ઠીમાં લખો કે ભાઈ તમારે ક્યારે, ક્યાં અને કયા સમયે મરવાનું પસંદ કરવું છે, તો આપણે એનો ઉત્તર શું લખશું? મારે કોઈ જગ્યાએ ક્યારેય ક્યાંય મરવું નથી. આ દુનિયામાં કોઈ મરવા ચાહતું નથી. અચ્છા, માની લો એવો પ્રોગ્રામ રાખે કે હાલો ભાઈ મૃત્યુનો પ્રોગ્રામ રાખીએ, કોને કોને મરવું હાથ ઉપર કરો, રજીસ્ટ્રેશન કરાવો. કોઈ નામ લખાવે? નહીં લખાવે. આ વાત આવે મને એક ઉદાહરણ યાદ આવે છે. જ્યારે 2000ની સાલમાં એક લાઈવ જોયેલી ઘટના તમને કહું. ભૂકંપ આવ્યો હતો જ્યારે, તો અમારે ત્યાં, હવે એ વખતે તો કોઈ બહુ હાઈરાઇઝ બિલ્ડિંગો હતા નહીં, પણ એક બિલ્ડિંગ બનેલું સુરતમાં 14 માળનું બિલ્ડિંગ, અને 13મા માળે એક માજી રહેતા હતા, એકદમ પથારી વશ, ખાટલા વશ, અને રોજ ભગવાનને પ્રાર્થના કરતા, પ્રભુ મને ઉઠાવી લે તો હવે મારો છુટકારો થઈ જાય. એમાં ભૂકંપ આવ્યો. હવે ભૂકંપ આવ્યો તો ઘરના મેમ્બર બધા ભાગીને નીચે વહી આવ્યા. એને થયું માજી તો આમથી પ્રાર્થના કરે છે, કદાચ વહી જાય, કઈ ટેન્શન નહીં. ઘરવાળા એવું વિચાર્યું છે કે એને તો આમે જવું છે કદાચ, અને એને ઉપાડીને કોણ લાવે? ત્યારે મૃત્યુનો ભય તો બધાને છે કે પેલા આપણે બચી ગયા તો પછી જોશું એમ. તો નીચે બધા ઉતર્યા પછી ખબર પડી, બોલે પૂછ્યું લે માજી ક્યાં આવી? કે માજીને લાવવાનું ભૂલી ગયા આપણે, માજી રહી ગયા ઉપર. તો એટલે કીધું હવે શું કરવું? તો માજીએ કીધું હું અહીંયા છું કે પાછા, મતલબ ઘરવાળા ઉતર્યા એ પેલા માજી નીચે ઉતરી ગયેલા. રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મારે મરી જવું છે, પણ સૌથી પહેલા ઈ આવી ગયા નીચે. ભય છે મૃત્યુનો ભાઈ, અને મરતા ક્યાં નહીં કરતા, આવ્યા નીચે. તો અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા જીવ કરે છે આ સંસારમાં. કારણ શું છે? સંસાર પ્રત્યેની આપણી આસક્તિ. આસક્તિ જે છે ને એ મોટામાં મોટું દુઃખ છે. જો સુખદેવજી આ જે વાત કહી રહ્યા છે એનો અર્થ એ નથી કે ધન સંપત્તિ હોવી, પત્ની હોવી, પુત્ર હોવું, ઘર હોવું, આ બધું બંધન છે, આ ન હોવું જોઈએ. બંધન વ્યક્તિ કે વસ્તુમાં નથી, બંધન છે એના પ્રત્યેની જે આસક્તિ છે, જે એટેચમેન્ટ છે, આ દુઃખનું મૂળ કારણ છે. જેને આપણે માનીએ છીએ આ મારું છે, દુઃખની સૌથી મોટી સમસ્યા આ છે, એટેચમેન્ટ, આસક્તિ. સંસારમાં રહેવું છે આપણે એટલા માટે કારણ કે આસક્તિ છે આ સંસારમાં એટલે. અને જે જીવમાં આસક્તિ નથી આને કોઈ દુઃખી કરી શકે? આ જીવ ક્યારેય દુઃખી નહીં થાય. આજે તમે સંસારમાં જુઓ, આપણને એવું લાગતું હોય કોઈ વ્યક્તિ આપણને દુઃખી કરે છે, દુઃખ આપે છે, તો એ દુઃખનું કારણ શું છે? આસક્તિ છે. જ્યારે જ્યારે તમને એવું લાગ્યું હોય જીવનમાં દુઃખ આવ્યું છે, એ ઘટનાઓને યાદ કરો તમે. એમાં દેખાય છે કોઈને કોઈ વ્યક્તિ અથવા વસ્તુની આસક્તિએ જ આપણને દુઃખી કર્યા છે. આપણે કોઈને પૂછીએ કે બેન તમારે કઈ તકલીફ? કે બહુ મોટી તકલીફ છે. હું તો કે મારે જેઠાણીને સોનાનો ચેન છે, મારે નથી. ઠીક, એટલે આમ દુબળા થતા જાવ છો દિવસે દિવસે. નકર તમને કઈ રોગ તો છે નહીં, તકલીફ. પણ તકલીફ શું છે? આસક્તિ. કેમ? ઓલા બેન રોજ પહેરીને નીકળે, આ જોવે અને બળે. પણ હવે વિચાર કરે કે ભાઈ હાલો આપણે લેવો જ નથી, વાર્તા પૂરી. જો એટેચમેન્ટ નથી તો દુઃખ નથી. પણ આ આસક્તિ એવી છે કે ચાહવા છતાં પણ વ્યક્તિ છોડી શકતા નથી. પણ જો આ 3 શ્લોક જે સુખદેવજી બોલ્યા છે, આ જો સમજમાં આવી જાય ને તો આ સંસારમાં જીવવાની મજા આવી જાય. જે વસ્તુઓ મળી છે, જે વ્યક્તિઓ મળ્યા છે, એમાં મારાનો ભાવ જો નીકળી જાય, અથવા એ સંબંધ ભગવાનના સંબંધે જો સ્વીકાર કરે કોઈ, કે ચાલો પત્ની મળી છે તો એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ છે, બાળકો મળ્યા છે ભગવાનની કૃપાથી છે, ભગવાનની સેવા માટે છે, ધન મળ્યું છે ભગવત સેવા માટે છે, ભગવાન માટે છે, તો આ વસ્તુઓ પણ આપણને ક્યારેય દુઃખી કરે
ધુંધુકારીના પ્રસંગમાં જોયું ને, આત્મદેવના દુઃખનું કારણ એ નથી ધુંધુકારી બગડ્યો છે. આત્મદેવનું દુઃખ એ છે કે આ મારો દીકરો છે એટલે. અને આપણે સંસારમાં જોઈએ છીએ, દુઃખ આપણું એ નથી કે બીજાનો દીકરો બગડી ગયો છે, મારો બગડ્યો છે ને એટલે દુઃખ થાય છે. કોકના છોકરા દારૂ પીતા હોય તો આપણે શું કહીએ, આ મા બાપે ધ્યાન ન રાખ્યું એટલે આવું થઈ ગયું, અને એનો પીવા માંડે તઈ આને કોક સમજાવો હે ને. દુઃખ કારણ કે એમાં આસક્તિ છે, આ મારો છે એટલે દુઃખ લાગે. બાકી સંસારમાં કેટલા દીકરાઓ બગડ્યા, ત્યારે તો આપણે દુઃખી ન થયા. ત્યારે જ આપણે ફિલોસોફી આપતા હોય, સલાહ આપતા હોય, ધ્યાન રાખવું જોઈએ પહેલેથી, માતા પિતાનું કર્તવ્ય છે. પણ મૂળ ખેલ તો આસક્તિનો છે.